વરસાદ વરસી રહ્યો હતો અને એ જ સમયે હિંચકા પર બેસેલી કેસર આદુવાળી ચા પી રહી હતી. ત્યાં અચાનક સાગર આવે છે. તો મેડમ અહીંયા સંતા એને ચા પી રહ્યા છે. બોલો, કેમ, શું થયું કે આજે આ ભવનમાં આવવું પડ્યું? અરે સાગર, તમે તો એવી વાત કરો છો જાણે આ કોફ ભવન છે અને અહીંયા હું જ્યારે દુઃખી હોઉં, સેડ હોઉં ત્યારે જ અહીંયા આવું છું. તું દુનિયાથી જૂઠું બોલી શકે કેશર, મારાથી પણ બોલી શકીશ. બોલ, શું થયું? કશું નહીં. નિત્ય થોડો રડી રહ્યો હતો એટલે એને સુવડાવવાનો પ્રયત્ન ખૂબ કર્યો. મહા મહેનતે એ 4.5 કલાક બાદ સૂતો. હવે વિચાર એ આવે છે કે એને સુવડાવવાની ડ્યુટી એના પપ્પાને આપું. હા તો કેમ નહીં, ચોક્કસથી. તું એમ પણ આખો દિવસ કામ કરતી હોય છે, રાતની ડ્યુટી મારી. વાહ વાહ, એ મારા જ રાતે સૂતા હોય તો તમને ડ્યુટી આપું. એ મારા જ ને તો આખી રાત જાગવું છે. અરે ડ્યુટી એટલે જ તો કીધી, બાળકને જેવી ટેવ પાડીને એવી જ ટેવ પડે. તો ચિંતા ન કર, એ ભલે અત્યારે સૂતો છે, અત્યારે હું એને ઉઠાડીશ અને મસ્ત એને જગાડીશ અને રમાડીશ અને પછી રાત્રે સુવડાવીશ. मतलब કે પેલું કહેવાય ને, शेर की गुफा में जाके उसकी पूंछ को खड़ी करके उसके नीचे से झाड़ू पोछा लगाना होना, वैसा. તમે એવું કરવા માંગો છો? યાર, ક્યારેક મને એમ થાય કે તું ડૉક્ટર બી છે ખરી. તમારી સાથે તો ડિગ્રી લીધી હતી. હા, એ વાત બી છે. મહેશતાનો કોલ હતો. તરત જ ખેસરે ચાનો કપ નીચે મૂક્યોને પૂછ્યું. હા, મને પણ હતો. તે ઉપાડ્યો નહીં? એકચ્યુઅલી સાયલેન્ટ છે ફોન, તમે ચેક કરી શકો છો. ના ખેસર, ચેક કરવાની વાત જ ક્યાં આવી? આ તો એણે તને કોલ કર્યો, તે ના ઉપાડ્યું એટલે મને કર્યો હતો. એ પૂછવા માંગતી હતી કે નિત્ય કેમ છે. હા, હું આન્સર આપી દઈશ એને, પણ કંઈ ખાસ વાત હતી જે કદાચ મતલબ મને કહેવાની હોય ને તમને કહી હોય. સાગર થોડો મનમાં સરી પડ્યો. ખાસ વાત તો હતી, પણ એ કેસર માટે નહીં, પોતાના માટે. નિત્ય આ કેસર અને સાગરનું બાળક નહોતું, પણ છતાંય આજે નિત્ય સાગરનું સંતાન કહેવાય છે. એ ફરીથી વર્તમાન સ્થિતિમાં આવ્યો ને કહ્યું, હા, એણે મને મળવું છે એટલા. વાંધો નહીં, તમને જ્યારે અનુકૂળ લાગે ત્યારે મળી લેજો તમે. આમ કહીને ટ્રે લઈને એ રૂમમાંથી બહાર જવા નીકળતી હતી. ત્યાં જ સાગરે એનો હાથ પકડ્યો. તો હંમેશા શાંત રહે છે ને કેસર? કદાચ આજે આ ભવનમાં આવવાનું કારણ પણ એ જ હતું. આટલા મહિના વીતી ગયા. નિત્યના જન્મ બાદ 8 મહિના વીત્યા છે. આપણી વચ્ચે એવો કોઈ સંપર્ક નથી રહ્યો જે પહેલાં હતો. હું જાણું છું કે ઘણા આટાપટા આપણા જીવનમાં આવ્યા અને ગયા, પણ તું મને એ જણાવી શકે કે આખી જિંદગી શું આપણે આમ જ રહીશું? હું મારી બધી તકલીફ કહું અને તું આમ મૌન, ચુપ્પી સાધી લે. આમ તે કેમનું ચાલે? બોલને, કંઈક તું બોલ. ના સાગર, પ્રશ્ન હોય તો પૂછું. અને ભવન નામ તમે એટલે આપ્યું છે કારણ કે આ તમારા પ્રિય દાદા ભવનસિંહનો પ્રિય રૂમ હતો. મને જ્યારે પણ ગ્રીનરી જોવાનું મન થાય તો હું આ રૂમમાં જાઉં છું. બાકી કંઈ ખાસ નથી. આમ કહીને કેસર રૂમમાંથી બહાર નીકળી જાય છે. તમને આ વાર્તા કેવી લાગી ચોક્કસથી મને જણાવજો. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી.